તો કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો કોને કહેવાય? તો કાર્બોક્સિલિક એસિડ એટલે કે COOH સમૂહ, જેને આપણે કાર્બોક્સિલિક એસિડ કહીએ છીએ. તો કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોય એવા અણુની બીજા કોઈ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે અને પ્રક્રિયા બાદ કાર્બોક્સિલિક એસિડ સમૂહનું બીજા કોઈ એક સમૂહમાં રૂપાંતર થઈ જાય તો આપણે એ જે નવો સમૂહ મળે છે એને કહી શકીએ કે એ કાર્બોક્સિલિક એસિડનો વ્યુત્પન્ન છે. દાખલા તરીકે એક જનરલ કાર્બોક્સિલિક એસિડ લઈએ, RCOOH. જો તમે એની પ્રક્રિયા NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો તો એ બેઝ છે, એટલે એસિડ અને બેઝ બંને ભેગા મળી આપણને એનો સોડિયમ ક્ષાર આપશે. એટલે પ્રક્રિયા બાદ આપણને નિપજ આ રીતની મળશે, RC≡O, O- Na+. તો અહીં તમે જોઈ શકો છો કે કાર્બોક્સિલિક એસિડમાં COOH સમૂહ હતો, એનો હવે COO- Na+ રૂપાંતર થઈ ગયું, જેને આપણે કહીએ સોડિયમ કાર્બોક્સિલેટ. સોડિયમ કાર્બોક્સિલેટ એટલે કે સોડિયમ કાર્બોક્સિલેટ એ કાર્બોક્સિલિક એસિડનો વ્યુત્પન્ન છે. એ જ પ્રમાણે કાર્બોક્સિલિક એસિડના બીજા વ્યુત્પન્ન આપણે જોઈએ. જો કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા આલ્કોહોલ, દાખલા તરીકે R'OH એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એસ્ટર મળશે, RCOOR'. તો એસ્ટર શું છે? એસ્ટર છે કાર્બોક્સિલિક એસિડનો વ્યુત્પન્ન. એ જ પ્રમાણે કાર્બોક્સિલિક એસિડની એમાઇન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, RNH2 અથવા તો R2NH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ અને એમાઇન બંને વચ્ચે પ્રક્રિયા થઈ આપણને એમાઇડ મળશે. તો એમાઇડ એ પણ કાર્બોક્સિલિક એસિડનો વ્યુત્પન્ન થયો. આગળ જોઈએ તો કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલની જગ્યાએ હવે થાયોલ લેવાનું છે, એટલે કે R'(SH). ઓક્સિજન હોય તો આપણે એને આલ્કોહોલ કહીએ છીએ, પરંતુ સલ્ફર હોય તો થાયોલ કહેવાય. તો કાર્બોક્સિલિક એસિડ પ્લસ થાયોલ બંને વચ્ચે પ્રક્રિયા થઈ આપણને થાયોએસ્ટર મળશે, SR'. તો આને કહેવાય છે થાયોએસ્ટર. તો થાયોએસ્ટર એ પણ કાર્બોક્સિલિક એસિડનો વ્યુત્પન્ન છે. એ જ પ્રમાણે બીજો એક વ્યુત્પન્ન જોઈ લઈએ. કાર્બોક્સિલિક એસિડની થાયોનિલ ક્લોરાઇડ એટલે કે SOCl2 સાથે પ્રક્રિયા કરાવો તો RCOOH છે, એમાંનો COOH સમૂહનું રૂપાંતર થઈ જશે COCl સમૂહમાં, જેને આપણે કહીએ છીએ એસાઇલ ક્લોરાઇડ. તો એસાઇલ ક્લોરાઇડ એ પણ કાર્બોક્સિલિક એસિડનો વ્યુત્પન્ન છે. એ જ પ્રમાણે RCOOH ના બે અણુ વચ્ચે પ્રક્રિયા થાય, એટલે કે આંતરિક પ્રક્રિયા થાય. જો તમે એને ગરમ કરો તો પાણીનો અણુ દૂર થશે. બે અણુ વચ્ચે પ્રક્રિયા થઈ પાણીનો અણુ દૂર થાય અને આપણને એક નવો અણુ મળશે, જેનું સૂત્ર આ રીતનું હશે, RCOOCOR, જેને આપણે કહીએ છીએ એસિડ એનહાઇડ્રાઇડ. તો એસિડ એનહાઇડ્રાઇડ એ પણ કાર્બોક્સિલિક એસિડનો વ્યુત્પન્ન છે. તો આ ટોપિકમાં આપણે કેટલા વ્યુત્પન્ન વિશે ભણવાનું છે એ જોઈ લઈએ. તો પહેલા આપણે લઈશું એસિડ ક્લોરાઇડ. એસાઇલ ક્લોરાઇડ અથવા તો તમે એને એસિડ ક્લોરાઇડ પણ કહી શકો. ત્યાર પછી આવશે
એસ્ટર, તો એસ્ટર વિશે ભણવાનું છે, અને ત્યાર પછી એમાઇડ. તો આ રીતે આપણે કાર્બોક્સિલિક એસિડના ફક્ત 3 વ્યુત્પન્નો વિશે જોવાનું છે, ભણવાનું છે કે તમારે કાર્બોક્સિલિક એસિડમાંથી આ 3 વ્યુત્પન્નો બનાવવા હોય તો કઈ કઈ રીતે બનાવી શકો. એ જ પ્રમાણે આ જે 3 વ્યુત્પન્નો છે એની અલગ અલગ પ્રક્રિયકો સાથેની પ્રક્રિયા એટલે કે રાસાયણિક ગુણધર્મો આપણે ભણવાના છે. તો પહેલા આપણે લઈએ એસિડ ક્લોરાઇડ, RCOCl એટલે કે એસિડ ક્લોરાઇડ. તો પહેલા આપણે જોવાનું છે એનું કક્ષકીય બંધારણ. મતલબ કે એસિડ ક્લોરાઇડ અથવા તો એસાઇલ હેલાઇડમાં જે બધા પરમાણુ આવેલા છે કાર્બન, ઓક્સિજન, Cl, એ કઈ કઈ કક્ષકોથી એકબીજા સાથે બંધ બનાવતા હશે, એમનું સંકરણ કયું હશે એ વિશે આપણે જોઈશું. તો પહેલા આપણે લઈએ કાર્બન. તો કાર્બનનું સંકરણ કયું હશે? સિમ્પલ સવાલ છે કે એસાઇલ ક્લોરાઇડમાં કાર્બનનું સંકરણ કયું હશે? તો કાર્બનના 3 સિગ્મા બંધ છે અને 1 પાઈ બંધ ઓક્સિજન સાથેનો છે. તો અહીં કાર્બનનું સંકરણ હશે sp2. એટલે પહેલા આપણે લઈએ કાર્બન. કાર્બનનું સંકરણ sp2 હોય એટલે એ કેવી રીતે sp2 સંકરણ થાય? તો એક S અને ટોટલ 2 p કક્ષકો px py બરાબર છે. તો એક S કક્ષક અને ટોટલ 2 p કક્ષકો ભેગી મળે અને કુલ 3 sp2 સંકર કક્ષકો બનાવશે. તો હવે આપણે જે કાર્બન લખ્યો છે એની 3 sp2 સંકર કક્ષકો બતાવવાની છે. તો આ થઈ પહેલી sp2 સંકર કક્ષક, બીજી sp2 સંકર કક્ષક અને ત્રીજી sp2 સંકર કક્ષક. તો અહીં તમે જોઈ શકો છો દરેકે દરેક સંકર કક્ષકો છે sp2 એ ત્રણેય વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી હોય છે. તો આપણે એમાં લખી દઈએ કે આ કક્ષક કઈ થઈ? sp2 અને sp2. આ રીતે કાર્બનની 3 sp2 સંકર કક્ષકો આપણે બતાવી દીધી છે. અને ચોથી કક્ષક જે સંકરમાં ભાગ નથી લેતી pz કક્ષક, એ આ રીતે ત્રણેય સંકર કક્ષકોના સમતલને લંબ હશે. એટલે કે આ 3 sp2 સંકર કક્ષક મોબાઈલની સ્ક્રીનના સમતલમાં હોય તો આ જે pz કક્ષક છે એ અડધી મોબાઈલના સ્ક્રીનની તમારી તરફ હશે, જ્યારે બાકીની અડધી મોબાઈલ સ્ક્રીનની પાછળની સાઈડે હશે. તો આ રીતે pz કક્ષક જે સંકરમાં ભાગ નથી લેતી એ આ રીતે લંબ હશે, 3 sp2 સંકર કક્ષકોને લંબ હશે. ત્યાર પછી આપણે લઈએ Cl ક્લોરીન. તો ક્લોરીનનું સંકરણ કયું હશે? એસાઇલ ક્લોરાઇડમાં ક્લોરીનનું સંકરણ કયું હશે? તો ક્લોરીનનું સંકરણ હશે sp3. થઈ sp3 સંકર કક્ષક. ત્યાર પછી સેકન્ડ sp3 સંકર કક્ષક, થર્ડ sp3 સંકર કક્ષક અને ચોથી. તો આ રીતે કુલ 4 sp3 સંકર કક્ષકો હશે ક્લોરીનની. એમાંની એક sp3 સંકર કક્ષક કાર્બનની sp2 સાથે સામસામે જોડાઈને સિગ્મા બંધ બનાવશે. તો આ જે બંધ બનશે કાર્બન સાથેનો એ કહેવાશે સિગ્મા બંધ. તો બાકીની 3 sp3 સંકર કક્ષકોમાં શું હશે? તો એ બંધ નથી બનાવતી, કારણ કે 3 sp3 સંકર કક્ષકોમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. તમે જાણો છો કે ક્લોરીન ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ 3 કઈ કક્ષકમાં હશે? sp3 સંકર કક્ષકોમાં હશે. તો હવે આપણે ક્લોરીન વિશે જોઈ લીધું. હવે આપણે જોઈએ ઓક્સિજન વિશે કે ઓક્સિજનનું સંકરણ કયું હશે? તો હવે તમારે કહેવાનું છે કે ઓક્સિજનનું સંકરણ કયું હશે? sp હશે, sp2 હશે કે sp3 હશે? તો અહીં ઓક્સિજનનું સંકરણ હશે
sp2 તો કાર્બન જેવું જ હશે સંકરણ, જેથી આપણે એની 3 sp2 સંકર કક્ષકો પહેલા બતાવી દઈએ. તો આ થઈ પહેલી sp2 સંકર કક્ષક, સેકન્ડ અને થર્ડ. તો આ રીતે ઓક્સિજનની 3 sp2 સંકર કક્ષકો આપણે બતાવી દીધી છે, જેમાંની એક sp2 સંકર કક્ષક કાર્બનની sp2 સંકર કક્ષક સાથે સિગ્મા બંધ બનાવશે. તો આ રીતે અહીં તમે જોઈ શકો છો, આ સિગ્મા બંધ કહેવાશે. સામે ઓવરલેપિંગ થતું હોય એટલે સિગ્મા બંધ બને, અને સાઈડમાંથી ઓવરલેપિંગ થતું હોય તો પાઈ બંધ બને. તો ઓક્સિજનની બાકીની 2 સંકર કક્ષકો શું કરશે, બંધ બનાવશે કે નહીં બનાવે? તો ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, તો બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ sp2 સંકર કક્ષકોમાં હશે. તો આ છે sp2 સંકર કક્ષક, રાઈટ. તો આ રીતે ઓક્સિજનની એક sp2 સંકર કક્ષક કાર્બનની sp2 સંકર કક્ષક સાથે સિગ્મા બંધ બનાવશે, જ્યારે બાકીની 2 sp2 સંકર કક્ષકોમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. હવે ઓક્સિજન પાસે પણ એક કક્ષક એવી છે કે જે સંકરણમાં ભાગ નથી લેતી. તો એ કક્ષક કઈ છે? pz. તો આ થઈ pz કક્ષક. તો એ pz કક્ષક શું કરશે, કાર્બનની pz કક્ષક સાથે સાઈડમાંથી ઓવરલેપિંગ કરશે આ રીતે. એટલે સાઈડમાંથી ઓવરલેપિંગ થતું હોય અને જે બંધ બનતો હોય એ કેવો હોય, પાઈ બંધ હોય. તો અહીં તમને એનું કારણ પણ સમજાઈ જશે કે કેમ સિગ્મા બંધ પ્રબળ હોય છે, સ્ટ્રોંગ હોય છે, જ્યારે પાઈ બંધ નિર્બળ હોય છે, વીક હોય છે, ઇઝીલી તૂટી જાય. કારણ કે સિગ્મા બંધ કેવી રીતે બને, સામે ઓવરલેપિંગથી બને, જ્યારે પાઈ બંધ સાઈડમાંથી ઓવરલેપિંગથી બનતો હોય છે. અહીં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે કાર્બનની pz કક્ષક જો સંકરમાં ભાગ લેતી ના હોય તો ઓક્સિજનની pz કક્ષક સાથે જ પાઈ બંધ બનાવશે. કારણ કે કાર્બનની pz કક્ષક હોય ઓક્સિજન ઉપર py હોય તો એમની વચ્ચે ઓવરલેપિંગ પોસિબલ નથી. બંને અલગ અલગ સમતલમાં હશે, એક ઝેડવાળા સમતલમાં હશે, એક વાયના સમતલમાં હશે, જેથી એમની વચ્ચે ઓવરલેપિંગ પોસિબલ નથી. બંને કક્ષકો સેમ સમતલમાં હોવી જોઈએ, બંને px હોય તો px હોવી જોઈએ, ક્યાં તો બંને py અથવા તો બંને pz. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે, તમે જ્યારે પાઈ બંધ બતાવતા હોય ત્યારે બંને પરમાણુ ઉપરની કક્ષકો સરખી હોવી જોઈએ. તો એસાઇલ ક્લોરાઇડ કઈ પદ્ધતિથી આપણે બનાવી શકીએ? તો એમાં પહેલી પદ્ધતિ લઈએ, ફર્સ્ટ. તો આ પદ્ધતિમાં 3 ટોટલ પ્રક્રિયાઓ આવશે, પરંતુ ત્રણેય પ્રક્રિયા વચ્ચે કોમન શું હશે? તો આપણે સ્ટાર્ટિંગ જે અણુ લેવાનો છે એ ફક્ત કાર્બોક્સિલિક એસિડ લેવાનો છે. આપણે એમાંની પહેલી પ્રક્રિયા જોઈએ, એને નામકરણ આપી દઈએ, એ ફર્સ્ટ પ્રક્રિયા છે. તો એમાં આપણે 3 મોલ કાર્બોક્સિલિક એસિડ લેવાનો છે, RCOOH. એની પ્રક્રિયા કરવાની છે PCl3. તો કાર્બોક્સિલિક એસિડના 3 અણુની PCl3 ના એક અણુ સાથે પ્રક્રિયા થાય. અહીં આપણે પ્રક્રિયા કઈ ભણવાની છે? એસાઇલ ક્લોરાઇડ બનાવવાની રીત. એટલે જ્યારે પણ પ્રોડક્ટ લખવો એમાં એસાઇલ ક્લોરાઇડ તો આવશે જ. તો જેટલા અણુ કાર્બોક્સિલિક એસિડના છે એટલા જ અણુ એસાઇલ ક્લોરાઇડના બનશે. તો અહીં કેટલા અણુ છે કાર્બોક્સિલિક એસિડના? ટોટલ 3 અણુ છે. 3 મોલ કાર્બોક્સિલિક એસિડ લીધો છે, જેથી એસાઇલ ક્લોરાઇડ કેટલા મોલ બનશે? 3 મોલ. તો RCOO અને Cl. તો આ થઈ ગયો એસાઇલ ક્લોરાઇડ. તો પ્રોડક્ટ આપણને મળી ગઈ છે, પણ એ સિવાય બાય પ્રોડક્ટ એ તમારે લખવાની રહેશે. તો અહીં તમારે જોવાનું છે કે એસાઇલ ક્લોરાઇડ કેવી રીતે બન્યો? તો 3 મોલ RCO, રાઈટ. તો એસિડમાંથી RCO સમૂહ આવ્યો અને અહીં 3 Cl છે,
એટલે Cl એક જોડાશે, પણ 3 મોલ છે એટલે 3 Cl અહીં વપરાઈ જશે, યુઝ થઈ જશે. એટલે હવે લેફ્ટ સાઈડે બાકી કયા કયા પરમાણુ બચે છે? તો એક ફોસ્ફરસ, રાઈટ. ત્યાર પછી ઓક્સિજન પણ કેટલા? 3 મોલ લીધેલા છે એટલે 3 ઓક્સિજન બચશે અને 3 હાઇડ્રોજન બચશે. તો લેફ્ટ સાઈડ આટલા અણુ બાકી છે. ઇક્વેશન બેલેન્સ કરવાનું છે તમારે, એટલે બાય પ્રોડક્ટ તરીકે તમારે લખવાનું રહેશે 3 હાઇડ્રોજન, 3 ઓક્સિજન અને 1 ફોસ્ફરસ ભેગા મળી કયો અણુ બનાવશે? H3PO3. આ રીતે લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ હોવું જોઈએ, ઇક્વેશન બેલેન્સ હોવું જોઈએ. તો આ ફર્સ્ટ પ્રક્રિયા છે કાર્બોક્સિલિક એસિડની PCl3 સાથેની પ્રક્રિયા. ત્યાર પછી સેકન્ડ પ્રક્રિયા લઈએ આપણે બી. તો આગળ કીધું એ પ્રમાણે આ જે 1 નંબર છે એમાં જેટલી પણ પ્રક્રિયા છે એમાં સ્ટાર્ટિંગ તો તમારે કાર્બોક્સિલિક એસિડથી જ કરવાનું છે. તો અહીં આપણે લઈશું 1 મોલ RCOOH કાર્બોક્સિલિક એસિડ, એની પ્રક્રિયા કરવાની છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCl5 સાથે. તો નિપજ તરીકે આપણને મળશે, તો જેટલા મોલ એસિડ હોય એટલા મોલ એસાઇલ ક્લોરાઇડના લખી જ દેવાના તમારે. 1 મોલ કાર્બોક્સિલિક એસિડ છે એટલે 1 મોલ એસાઇલ ક્લોરાઇડ આપણને મળશે. પ્લસ બાય પ્રોડક્ટ કઈ કઈ હશે? તો એના માટે તમારે લેફ્ટ સાઈડે જોવાનું છે કે કેટલા પરમાણુ બાકી રહ્યા છે. તો RCOClમાં RCO આવી ગયું છે અને અહીંથી 1 Cl આવી ગયો છે, એટલે ટોટલ 4 Cl બાકી બચ્યા. 1 ફોસ્ફરસ, 1 H અને 1 ઓક્સિજન, રાઈટ. તો આટલા પરમાણુ બાકી બચ્યા છે. હવે એમને આપણે કમ્બાઈન કરીને પ્રોડક્ટ કઈ હશે લખવાની છે. તો 1 H અને 1 Cl ભેગા મળશે એટલે આપણને આપશે HCl. પ્લસ બાકી શું બચ્યું? 3 Cl, ફોસ્ફરસ અને ઓક્સિજન, એટલે ફોસ્ફરસ, ઓક્સિજન અને 3 Cl આપણને POCl3 આપશે બાય પ્રોડક્ટ તરીકે. તો આ થઈ સેકન્ડ રીત, જેમાં આપણે કાર્બોક્સિલિક એસિડ લઈને એસાઇલ ક્લોરાઇડ બનાવવાનો છે. એ જ પ્રમાણે હવે આપણે લઈએ ત્રીજી રીત. તો એની અંદર પણ સ્ટાર્ટિંગમાં તમારે કાર્બોક્સિલિક એસિડ લેવાનો છે અને એ પણ ફક્ત 1 મોલ. તો 1 મોલ કાર્બોક્સિલિક એસિડ પ્લસ એની પ્રક્રિયા કરવાની છે SOCl2. તો આને કહેવાય છે થાયોનિલ ક્લોરાઇડ. SOCl2 એટલે કે થાયોનિલ ક્લોરાઇડ. અને આગળ કીધું એ પ્રમાણે જેટલા મોલ એસિડ હોય એટલા જ મોલ તમારે એસાઇલ ક્લોરાઇડ લખી દેવાના. તો 1 મોલ કાર્બોક્સિલિક એસિડ છે એટલે 1 મોલ એસાઇલ ક્લોરાઇડનો મળશે. પ્લસ બાય પ્રોડક્ટ લખવા માટે આપણે હવે લેફ્ટ સાઈડે કયા કયા પરમાણુ બાકી બચ્યા એ જોઈએ. તો એસાઇલ ક્લોરાઇડમાં RCO સમૂહ આવી ગયો છે, ત્યાર પછી 1 Cl આવી ગયો છે, એટલે બાકી શું બચશે? સલ્ફર, ઓક્સિજન અને Cl. અને આ સાઈડે બાકી બચશે 1 ઓક્સિજન અને 1 હાઇડ્રોજન. તો હવે તમારે કમ્બાઈન કરવાનું છે. તો ઓક્સિજન, સલ્ફર અને ઓક્સિજન 3 ભેગા મળશે અને શું બનાવશે? SO2 વાયુ, સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ H અને Cl ભેગા મળી હાઇડ્રોક્લોરિક એસિડ આપશે HCl. તો આ છે પ્રથમ પદ્ધતિ, જેમાં તમારે સ્ટાર્ટિંગમાં કાર્બોક્સિલિક એસિડ લેવાનું છે અને એની પ્રક્રિયા અલગ અલગ પ્રક્રિયકો સાથે કરાવવાની છે. તો કયા કયા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરવાની છે? તો ફર્સ્ટ PCl3, સેકન્ડ PCl5 અને ત્યાર પછી SOCl2 એટલે કે થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે, જેથી આપણને નિપજ તરીકે એસાઇલ ક્લોરાઇડ મળશે. ત્યારબાદ આપણે સેકન્ડ પદ્ધતિ લઈએ. તો સેકન્ડ પદ્ધતિમાં પણ ટોટલ અલગ 3 રીતો છે. પણ ફર્સ્ટ પદ્ધતિમાં આપણે કાર્બોક્સિલિક એસિડથી સ્ટાર્ટ કરતા હતા. કાર્બોક્સિલિક એસિડ લઈને એના વ્યુત્પન્ન બનાવતા હતા.
હવે આપણે કાર્બોક્સિલિક એસિડની જગ્યાએનો સોડિયમ ક્ષાર લેવાનો છે. તો એમાં આપણે પહેલી પદ્ધતિ જોઈએ, એ 3 મોલ CH3 COO માઇનસ Na પ્લસ. તો અહીં આપણે લીધું છે સોડિયમ એસિટેટ, એસિટિક એસિડનો સોડિયમ ક્ષાર. તો અહીં આપણે આ પદ્ધતિ જે સેકન્ડ નંબરની પદ્ધતિ છે એમાં જેટલી પણ પ્રક્રિયાઓ છે દરેકમાં કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર લેવાનો છે, પ્લસ એની પ્રક્રિયા કરવાની છે PCl3 સાથે. તો નિપજ તરીકે અહીંયા પણ જેટલા મોલ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર હોય સ્ટાર્ટિંગમાં એટલા જ મોલ નિપજ તરીકે આપણને એનો એસાઇલ ક્લોરાઇડ મળશે. એટલે 3 મોલ સોડિયમ એસિટેટ હતું એટલે 3 મોલ આપણને મળશે CH3 COO Cl એસિટાઇલ ક્લોરાઇડ પ્લસ બીજી કઈ કઈ નિપજો મળશે એના માટે આપણે જોવાનું છે લેફ્ટ સાઈડે કેટલા પરમાણુઓ બાકી રહ્યા છે. તો 3 મોલ CH3CO એ આવી ગયો છે. ત્યાર પછી Cl ના 3 પરમાણુ બાકી બચશે, એક ફોસ્ફરસ, 3 ઓક્સિજન અને 3 સોડિયમ. રાઈટ, તો ત્રણેયને આપણે ભેગા કરી નાખીએ એટલે મળી જશે પ્રોડક્ટ, બાય પ્રોડક્ટ Na3PO3 ત્યાર પછી સેકન્ડ પદ્ધતિ લઈએ બી. તો એમાં હવે આપણે લેવાનું છે 2 મોલ સોડિયમ એસિટેટ એટલે 2 મોલ CH3COO માઇનસ Na પ્લસ. એની પ્રક્રિયા કરવાની છે POCl3 સાથે, POCl3 રાઈટ. તો અહીં 2 મોલ સોડિયમ એસિટેટ છે એટલે નિપજ તરીકે આપણને 2 મોલ એસિટાઇલ ક્લોરાઇડ ના મળશે CH3COO Cl પ્લસ. બાય પ્રોડક્ટ કઈ છે એના માટે આપણે જોવાનું છે કે લેફ્ટ સાઈડે કયા કયા પરમાણુઓ બાકી રહ્યા છે. તો 2 મોલ CH3CO, 2 મોલ CH3CO લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ છે. 2 Cl અહીં આવી ગયા છે તો 3 માંના 2 Cl યુઝ થઈ ગયા છે. હવે બાકી બચશે એક Cl, એક ઓક્સિજન, એક ફોસ્ફરસ અને અહીંથી 2 ઓક્સિજન અને 2 સોડિયમ. તો 2 ઓક્સિજન અને 2 Na પ્લસ. તો એ બધાને આપણે કમ્બાઈન કરવાનું છે. તો પહેલાં આપણે લઈએ એક Na અને એક Cl, બે કમ્બાઈન થઈને આપણને આપશે NaCl પ્લસ. હવે એક Na અહીં બાકી બચ્યો છે NaP ફોસ્ફરસ અને ટોટલ 3 ઓક્સિજન છે એટલે Na, એક Na છે, એક ફોસ્ફરસ છે અને 3 ઓક્સિજન એટલે NaPO3. તો આ રીતે આપણને બાય પ્રોડક્ટ્સ મળશે. નેક્સ્ટ લઈએ ત્રીજી પ્રક્રિયા. તો એમાં પણ આપણે લેવાનું છે 2 મોલ CH3COO માઇનસ Na પ્લસ એટલે કે 2 મોલ સોડિયમ એસિટેટ પ્લસ SO2Cl2. તો આ થાયોનિલ ક્લોરાઇડ નથી, SO2 છે એટલે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ કહેવાશે આને. તો હવે પ્રક્રિયા પછી આપણને નિપજ તરીકે મળશે 2 મોલ એસિટાઇલ ક્લોરાઇડ, 2 મોલ CH3COCl રાઈટ. હવે બાકીનું જે નિપજ છે બાય પ્રોડક્ટ છે એના માટે આપણે જોવાનું છે લેફ્ટ સાઈડે કયા કયા પરમાણુઓ બાકી બચ્યા છે. તો CH3CO જે લેફ્ટ સાઈડે છે અને રાઈટ સાઈડે ઓકે. તો CH3CO આવી ગયું છે. ત્યાર પછી
Cl ના 2 પરમાણુ, તો આ પણ આવી ગયા છે, એટલે બાકી બચશે 2 ઓક્સિજન, 2 Na પ્લસ અને SO2. એટલે 2 Na છે, એટલે આપણે લખીએ Na2, એક સલ્ફર છે એટલે Na2S અને 2 + 2 4 ઓક્સિજન છે એટલે Na2SO4, સોડિયમ સલ્ફેટ. તો આ થઈ આપણી બાય પ્રોડક્ટ. તો રાસાયણિક ગુણધર્મો એટલે કે એસાઇલ ક્લોરાઇડ આપણે લેવાનું છે, એની અલગ અલગ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરવાની છે. પ્રક્રિયા થયા પછી કઈ કઈ નિપજો બનશે એ આપણે લખવાનું રહેશે. તો એ થયા એના રાસાયણિક ગુણધર્મો. તો 1 by 1 જોવાનું છે આપણે. પહેલું લઈએ જળ વિભાજન. તો જળ વિભાજન એટલે કોઈ પણ અણુ હોય એનું જળ વિભાજન હોય એટલે એની પાણીના અણુ સાથે પ્રક્રિયા, એટલે કે H2O સાથેની પ્રક્રિયા. તો જે પણ અણુ હોય એ એનું જળ વિભાજન કહેવાશે. તો અહીં આપણે લેવાનું છે એસાઇલ ક્લોરાઇડ. તો એસાઇલ ક્લોરાઇડ તરીકે આપણે લઈશું CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ. એનું જળ વિભાજન કરવાનું છે એટલે એની પ્રક્રિયા કરવાની છે પાણી સાથે, એટલે પાણીનો અણુ લઈ લઈએ H2O. તો પ્રક્રિયા કેવી રીતે થશે? તો એકચ્યુઅલ પ્રક્રિયા આ રીતે થશે. તો એસિટાઇલ ક્લોરાઇડમાં કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલો છે, એ જ રીતે કાર્બન સાથે ક્લોરીન પણ જોડાયેલો છે સિંગલ બંધથી. તો સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ છે? બધા પરમાણુમાં ક્લોરીન છે. એટલે એ શું કરશે? બંધના જે ઇલેક્ટ્રોન છે એ પોતાની તરફ આકર્ષિત કરશે, જેને કહેવાય છે માઇનસ આઈ ઇફેક્ટ, માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અથવા તો માઇનસ પ્રેરક ઇફેક્ટ. તો આ અસરના કારણે ક્લોરીન કાર્બન સાથે બંધથી જે જોડાયેલા છે એના જે બંધના ઇલેક્ટ્રોન છે પોતાની તરફ આકર્ષિત કરશે. ઇલેક્ટ્રોન ક્લોરીનની નજીક રહેશે, જેથી એના ઉપર આવશે આંશિક ઋણ વીજભાર, જ્યારે કાર્બન ઉપર આવશે આંશિક ધન વીજભાર. એ જ પ્રમાણે H2Oમાં ઓક્સિજન અને હાઇડ્રોજનમાં વધારે વિદ્યુત ઋણ કોણ છે? ઓક્સિજન છે. તો માઇનસ આઈ અસરને કારણે બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષિત કરશે, જેથી ઓક્સિજન ઉપર આવશે આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આવશે આંશિક ધન વીજભાર. તો હવે જે ઓપોઝિટ ચાર્જ છે બંને અણુમાં એ જ તમે ચેક કરી લો. કાર્બન ઉપર આંશિક ધન વીજભાર છે અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર છે, જેથી ઓક્સિજન કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરશે, રાઈટ, અને Cl ત્યાંથી દૂર થઈ જશે. Cl કેમ દૂર થાય? કારણ કે આ બંધ સૌથી વધારે ધ્રુવીય છે. કાર્બન ક્લોરીન બંધ સૌથી વધારે ધ્રુવીય છે. એટલે કોઈ પણ અણુમાં કયો પરમાણુ દૂર થશે અથવા કયો સમૂહ દૂર થાય? તો જે બંધ સૌથી વધારે ધ્રુવીય હોય એ બંધ પહેલા તૂટે. જેટલો વધારે ધ્રુવીય બંધ એટલો એ નિર્બળ હશે. જેથી કોઈ પણ અણુમાં કોઈ બંધ તોડવાનો હોય, તૂટતો હોય, તો એ કયો બંધ તૂટે? કે જે સૌથી વધારે ધ્રુવીય હોય એ બંધ પ્રથમ તૂટશે. તો અહીં કાર્બન ક્લોરીન બંધ સૌથી વધારે ધ્રુવીય છે, એટલે પ્રક્રિયા દરમિયાન કાર્બન ક્લોરીન બંધ તૂટશે. તો આપણને મળશે CH3C ડબલ બોન્ડ O, OH2+. નેક્સ્ટ સ્ટેપમાં એક હાઇડ્રોજન બંધના બંને ઇલેક્ટ્રોન આપીને દૂર થશે. ઓક્સિજનને આપી દેશે બંને ઇલેક્ટ્રોન, એટલે આપણે લખી શકીએ -H+. એને કહેવાય છે ડીપ્રોટોનેશન. જો H+ એડ થતો હોય તો પ્રોટોનેશન કહેવાય, H+ દૂર થતો હોય તો ડીપ્રોટોનેશન કહેવાય. તો H+ દૂર થતાં આપણને નિપજ તરીકે મળશે CH3C ડબલ બોન્ડ O, અને હવે એક જ H જોડાયેલો છે ઓક્સિજન સાથે. બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપીને ગયો છે હાઇડ્રોજન, એટલા માટે એના ઉપરનો જે ધન વીજભાર હતો એ દૂર થઈ જશે. તો પ્રથમ તમારે જોવાનું છે એસાઇલ ક્લોરાઇડ. તો એસાઇલ ક્લોરાઇડમાં કયો બંધ ધ્રુવીય છે એ પહેલા નક્કી કરવાનું છે. સૌથી વધુ ધ્રુવીય બંધ કોણ છે? કાર્બન ક્લોરીન બંધ. એટલે તમારે શું કરવાનું છે? કાર્બન ક્લોરીન બંધ છે
એ અહીંથી બ્રેક કરવાનો છે, તોડવાનો છે. તો કાર્બન ક્લોરીન બંધ તૂટી જાય એટલે એસાઇલ ક્લોરાઇડ અથવા તો જે પણ હેલાઇડ હોય છે એનું 2 ભાગ થઈ જશે. તો પહેલો ભાગ થશે CH3C ડબલ બોન્ડ O અને ક્લોરીન દૂર થઈ ગયો બંધ તૂટતા એટલે Cl, રાઈટ. હવે તમારે વીજભાર લખવાના છે બંને પાર્ટ ઉપર, બંને ભાગ ઉપર. તો જ્યારે પણ બંધ તૂટે ત્યારે બંને ઇલેક્ટ્રોન કઈ સાઈડે જશે, કયા ભાગ ઉપર જશે? તો જે ભાગ અથવા તો જે પરમાણુ સૌથી વધારે વિદ્યુત ઋણ હોય એના ઉપર બંને ઇલેક્ટ્રોન જાય, તેથી એ પરમાણુ નેગેટિવલી ચાર્જ બને, ઋણ વિભારિત બને. તો અહીં કાર્બન અને ક્લોરીનમાં સૌથી વધારે ધ્રુવીય કોણ છે? ક્લોરીન છે. તો બંધ તૂટતા એના બંને ઇલેક્ટ્રોન ક્લોરીન ઉપર જશે એટલે ક્લોરીન માઇનસ બનશે, Cl માઇનસ. જ્યારે કાર્બન ઉપર આવશે ધન વીજભાર. સેમ એ પ્રમાણે બીજો અણુ છે પાણીનો, વોટર. તો એમાં રહેલો કોઈ પણ હાઇડ્રોજન ઓક્સિજન બંધ તમે તોડી નાખો તો બંધ તૂટતા એના 2 પાર્ટ પડશે, H અને OH. તો હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિદ્યુત ઋણ કોણ વધારે છે? ઓક્સિજન છે, જેથી બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે તો OH માઇનસ બનશે અને H પ્લસ બનશે, રાઈટ. હવે તમારે શું કરવાનું છે કે ઓપોઝિટ પાર્ટ છે, ઓપોઝિટ ચાર્જ છે, એને એકબીજા સાથે જોડી દેવાનું છે. તો એસિટાઇલ ક્લોરાઇડના જે 2 ભાગ છે એમાં એક ધન વીજભારિત છે, બીજો ઋણ વીજભારિત છે. એ જ પ્રમાણે પાણીના 2 ભાગ છે, એમાં એક ધન વીજભારિત છે, એક ઋણ વીજભારિત છે. તો ઓપોઝિટ ચાર્જવાળા ભાગને એકબીજા સાથે જોડી દેવાનું છે. તો CH3CO પ્લસ અને OH માઇનસ, એટલે નિપજ તરીકે આપણને મળશે CH3COOH અને બીજો ભાગ છે Cl માઇનસ H પ્લસ એટલે પ્લસ HCl. જો પહેલી પદ્ધતિ પ્રમાણે તમને આઈડિયા ના આવતો હોય તો તમે આ પદ્ધતિ પ્રમાણે પણ નિપજ કઈ મળશે તમે લખી શકો. આ ફક્ત સમજૂતી માટે જ છે, એકચ્યુઅલી આવી પ્રક્રિયા થતી નથી, રાઈટ. પ્રક્રિયા કઈ રીતે થાય તો આગળ ફર્સ્ટ ટાઈમ બતાવ્યું એ પ્રમાણે પ્રક્રિયા થશે. આ ફક્ત તમને ઇઝીલી સમજ પડે કે નિપજ કઈ મળશે એના માટે આ પ્રક્રિયા બતાવી છે. ત્યાર પછી એસાઇલ ક્લોરાઇડનો બીજો રાસાયણિક ગુણધર્મ છે એસ્ટરીકરણ. એટલે કે એસ્ટરિફિકેશન. તો નામ પ્રમાણે જ આ પ્રક્રિયામાં શું થતું હશે? તો નિપજ તરીકે આપણને એસ્ટર મળતો હોય તો એ પ્રક્રિયાને કહેવાય છે એસ્ટરીકરણ અથવા તો એસ્ટરિફિકેશન. તો અહીં પણ આપણે એક એક્ઝામ્પલ લઈને પ્રક્રિયા સમજીએ. તો CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ પ્લસ એની પ્રક્રિયા કરવાની છે આલ્કોહોલ સાથે. તો આલ્કોહોલ તરીકે આપણે લઈશું CH3CH2OH એટલે કે ઇથેનોલ, રાઈટ. તો હવે તમારે એસિટાઇલ ક્લોરાઇડમાં આંશિક ઋણ વીજભાર કોની ઉપર આવશે અને આંશિક ધન વીજભાર કોની ઉપર આવશે એ નક્કી કરવાનું છે. તો લાસ્ટ એક્ઝામ્પલમાં જે હતું એ સેમ રહેશે. Cl ઉપર આવશે આંશિક ઋણ વીજભાર, કાર્બન ઉપર આવશે આંશિક ધન વીજભાર. એ જ પ્રમાણે ઇથેનોલમાં ફક્ત એક જ વિદ્યુત ઋણ પરમાણુ છે, ઓક્સિજન જ છે, એટલે એના ઉપર આવશે આંશિક ઋણ વીજભાર, કાર્બન ઉપર આવશે આંશિક ધન વીજભાર. તો હવે ઇથેનોલનો ઓક્સિજન કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરશે, Cl ત્યાંથી દૂર થઈ જશે. તો અહીંથી એક H દૂર થશે, આલ્કોહોલમાંથી H દૂર થાય અને એસિટાઇલ ક્લોરાઇડમાંથી Cl દૂર થાય એટલે માઇનસ HCl. HCl દૂર થશે અને આપણને મળશે CH3CO અને બાકીનો જે ભાગ છે આલ્કોહોલનો હશે O CH2 CH3. તો આનું નામ થશે ઇથાઇલ એસિટેટ. તો જો કોઈ પણ એસ્ટર હોય એનું નામકરણ કેવી રીતે થાય? તો એસ્ટરમાં જે પાછળનો ભાગ છે આલ્કાઇલ સમૂહ છે એનું નામકરણ પહેલા લખવાનું છે. અહીં કયો ભાગ છે? ઇથાઇલ સમૂહ છે એટલે ઇથાઇલ, અને ત્યાર પછી આગળનો જે પોર્શન છે CH3C ડબલ માઇનસ એને કહેવાય એસિટેટ એટલે ઇથાઇલ એસિટેટ.
સેમ આ જે પ્રક્રિયા છે તમે એના બે ટુકડા કરીને પણ બે પાર્ટ પાડીને પણ તમે નિપજ કઈ મળશે એ તમે કહી શકશો. તો હવે આપણે એ જોઈએ. તો CH3CO Cl એમાં કાર્બન ક્લોરીન બંધ સૌથી વધારે ધ્રુવીય હોય એટલે એ બંધ તોડતા આપણને બે ભાગ મળશે. CH3CO અને Cl. તો વધારે વિદ્યુતઋણ પરમાણુ છે Cl એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. ઓછો વિદ્યુતઋણ પરમાણુ કાર્બન છે એના ઉપર આવશે ધન વીજભાર. એ જ પ્રમાણે આલ્કોહોલના બે પાર્ટ પાડો. ઓક્સિજન અને H વચ્ચેનો બંધ સૌથી વધારે ધ્રુવીય હશે એટલે CH3 CH2O માઇનસ અને H પ્લસ. રાઈટ. તો હવે તમારે બંને અણુના પાર્ટ પાડી દીધા છે. ઓપોઝિટ ચાર્જવાળા જે ભાગ છે એને એકબીજા સાથે જોડવાના છે. તો CH3CO પ્લસ એની સાથે કનેક્ટ કરવાનું છે તમારે CH3CH2O માઇનસ એટલે આપણને મળશે CH3CO CH2CH3 એટલે કે ઇથાઇલ એસિટેટ. એ જ પ્રમાણે Cl માઇનસ અને H પ્લસ બંનેને એકબીજા સાથે જોડી દો એટલે હાઇડ્રોક્લોરિક એસિડ મળશે HCl. તો આ થઈ સેકન્ડ પ્રક્રિયા, એસ્ટરીકરણની પ્રક્રિયા. એના પછી નેક્સ્ટ પ્રક્રિયા છે એમોનોલિસિસ. તો થર્ડ નંબરની પ્રક્રિયા લઈએ. તો એમોનોલિસિસ નામ પ્રમાણે જ તમને ખબર પડી જવી જોઈએ કે એમોનોલિસિસ એટલે એમોનિયા સાથે પ્રક્રિયા. તો કોઈ પણ અણુની એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો એ જે પ્રક્રિયા છે એને કહેવાય છે એમોનોલિસિસ. આ જે પ્રક્રિયા છે આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીએ. તો જનરલ એક્ઝામ્પલ લઈ લઈએ. RCOCl. અહીં તમે એસિટાઇલ ક્લોરાઇડ પણ લઈ શકો પણ આપણે જનરલ લઈ લઈએ. RCOCl એસાઇલ હેલાઇડ પ્લસ એમોનિયા એટલે કે NH3. તો પ્રક્રિયા કઈ રીતે થશે? તો આગળના જે એક્ઝામ્પલ હતા એમાં આપણે જોયું કે ક્લોરીન આંશિક ઋણ વીજભારિત હોય છે, કાર્બન આંશિક ધન વીજભારિત હોય છે. એમોનિયામાં હાઇડ્રોજન જે હોય છે એના ઉપર આંશિક ધન વીજભાર હોય છે. નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અને એ પણ આંશિક ઋણ વીજભારિત હોય છે. એટલે એમોનિયામાં રહેલો નાઇટ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરશે અને Cl ત્યાંથી દૂર થઈ જાય. તો નિપજ તરીકે આપણને મળશે RC≡O NH3 પ્લસ. નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? તો NH3 પ્લસ છે એમાંથી એક હાઇડ્રોજન દૂર થઈ જશે, બંનેના ઇલેક્ટ્રોન આપીને દૂર થશે એટલે આપણે લખી શકીએ -H પ્લસ અને કહેવાય ડીપ્રોટોનેશન. તો નિપજ મળશે આપણને RCONH2 એટલે કે એમાઇડ. તો સેમ પ્રક્રિયા આપણે અણુના બે પાર્ટ પાડીને પણ લખી શકીએ કે નિપજ કઈ મળશે. તો RCOCl છે એના બે પાર્ટ થશે RCO અને Cl. વીજભાર લખવાનો છે તો Cl વધારે વિદ્યુત ઋણ છે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે, કાર્બન ઉપર આવશે પ્લસ ચાર્જ. એ જ પ્રમાણે એમોનિયામાં નાઇટ્રોજન વધારે વિદ્યુત ઋણ છે, હાઇડ્રોજન ઓછો વિદ્યુત ઋણ છે એટલે તમારે આ કોઈ પણ એક બંધ તોડવાનો છે. હાઇડ્રોજન નાઇટ્રોજન વચ્ચેનો બંધ તોડવાનો છે એટલે એના બે ભાગ થશે H અને NH2. તો એ થશે H અને NH2. તો પ્લસ ચાર્જ કોના ઉપર આવશે? H ઉપર આવશે. નાઇટ્રોજન વધારે વિદ્યુત ઋણ છે એના ઉપર આવશે નેગેટિવ ચાર્જ. હવે ઓપોઝિટ ચાર્જવાળા જે ભાગ છે એને કનેક્ટ કરી નાખવાનો છે. તો RCO પ્લસ એની સાથે તમારે જોડવાનું છે NH2 માઇનસ
એટલે આપણને મળશે નિપજ તરીકે RCO NH2 એમાઇડ પ્લસ Cl માઇનસ અને H પ્લસ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ HCl. તો આ છે ત્રીજી પ્રક્રિયા એસાઇલ ક્લોરાઇડની એમોનોલિસિસ એટલે કે એમોનિયા સાથેની પ્રક્રિયા. નેક્સ્ટ પ્રક્રિયા આપણે લઈએ, ચોથા નંબરની પ્રક્રિયા છે તો જેની અંદર આપણે એસાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કરવાની છે સોડિયમ કાર્બોક્સિલેટ સાથે. તો RCOCl પ્લસ R પ્રાઇમ COO માઇનસ Na પ્લસ. તો એક તો સીધો ક્ષાર જ છે, એમાં પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ તો આપેલા જ છે. તો એસાઇલ ક્લોરાઇડમાં આંશિક ઋણ વીજભાર હશે Cl ઉપર, કાર્બન ઉપર આંશિક ધન વીજભાર એટલે કે R પ્રાઇમ COO માઇનસ સીધું આક્રમણ કરશે કાર્બોનિલ કાર્બન ઉપર અને Cl ત્યાંથી દૂર થઈ જાય એટલે નિપજ તરીકે આપણને ડાયરેક્ટ જ મળી જશે RCO OCO R પ્રાઇમ OCO R પ્રાઇમ પ્લસ Na પ્લસ અને Cl માઇનસ એટલે NaCl મળશે. તો આ જે નિપજ મળી એને શું કહેવાશે? એને કહેવાશે એનહાઇડ્રાઇડ. તો આ કયો સમૂહ થયો? C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O. આ જે સમૂહ છે એને કહેવાય છે એનહાઇડ્રાઇડ એટલે નિપજ તરીકે આપણને મળશે એનહાઇડ્રાઇડ. બીજી રીતે તમારે સમજવું હોય તો તમે આ રીતે સમજી શકો, RCO અને બીજો ભાગ થશે Cl તો RCO પ્લસ Cl માઇનસ અને બીજો પ્રક્રિયક છે એના બે ભાગ પહેલેથી છે જ RCOO માઇનસ અને Na પ્લસ. તો ઓપોઝિટ ચાર્જવાળા ભાગને એકબીજા સાથે જોડી દો RCO પ્લસ અને R પ્રાઇમ COO માઇનસ એટલે RCO CO R પ્રાઇમ. એ જ પ્રમાણે Cl માઇનસ અને Na પ્લસ એટલે પ્લસ NaCl. તો આ પ્રક્રિયામાં આપણે એસાઇલ ક્લોરાઇડ RCOCl એની પ્રક્રિયા કરવાની છે NH2 સાથે. NH2 તો આનું નામ થશે હાઇડ્રેઝિન. તો એસાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કરવાની છે હાઇડ્રેઝિન સાથે. તો પ્રક્રિયા તમે આ રીતે પણ લખી શકો, નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન હોય છે તો હાઇડ્રોજનમાંના કોઈ પણ એક નાઇટ્રોજન કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરે, Cl ત્યાંથી દૂર થઈ જાય એટલે હાઇડ્રોજનમાંનો એક H અને Cl એટલે માઇનસ HCl અને નિપજ તરીકે આપણને મળશે RCO NH2. અથવા બીજી રીતે પણ તમે સમજી શકો આને, RCO અને Cl બે પાર્ટ પાડી નાખવાના છે આપણે. તો Cl માઇનસ RCO પ્લસ. એ જ પ્રમાણે હાઇડ્રોજનના પણ બે ભાગ પાડી નાખો. તો નાઇટ્રોજન વધારે વિદ્યુતઋણ પરમાણુ છે, હાઇડ્રોજન ઓછો વિદ્યુતઋણ પરમાણુ છે, જેથી નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે તો આપણને મળશે H પ્લસ અને NH2 નાઇટ્રોજન ઉપર આવશે નેગેટિવ ચાર્જ. અપોઝિટ ચાર્જવાળા જે ભાગ છે એમને એકબીજા સાથે કનેક્ટ કરી દો, જોડી દો. તો RCO પ્લસ એની સાથે જોડવાનું છે NH માઇનસ NH2 એટલે આપણને નિપજ તરીકે મળશે RCO NH2 પ્લસ H પ્લસ અને Cl માઇનસ એટલે આપણને મળશે હાઇડ્રોક્લોરિક એસિડ HCl. હવે જે નિપજ મળી છે એમાં ક્રિયાશીલ સમૂહ થયો CONH2 એને કહેવાય છે હાઇડ્રેઝાઇડ. તો એનું નામ થશે હાઇડ્રેઝાઇડ. 6 નંબર છે જેની અંદર આપણે એસાઇલ ક્લોરાઇડ લેવાનું છે.
એની પ્રક્રિયા કરવાની છે H2 સાથે હાઇડ્રોજન સાથે. ઉદ્દીપક તરીકે આપણે લેવાનું છે પ્લેટિનાઇઝ્ડ બેરિયમ સલ્ફેટ. તો પ્લેટિનમ અને બેરિયમ સલ્ફેટ એમની વચ્ચે પ્રક્રિયા થઈ પ્લેટિનાઇઝ બેરિયમ સલ્ફેટ બનશે. તો પ્લેટિનાઇઝ બેરિયમ સલ્ફેટ આપણે ઉદ્દીપક તરીકે લેવાનું છે. પ્રક્રિયા થયા પછી આપણને નિપજ મળશે R C ડબલ બોન્ડ O. તો એસાઇલ ક્લોરાઇડ જે હતો એમાંથી RCO અને એક H, તો R C ડબલ બોન્ડ H એટલે આલ્ડીહાઇડ મળશે. પ્લસ એક H અને એક Cl ભેગા મળી HCl આપશે, હાઇડ્રોક્લોરિક એસિડ. સરળતાથી સમજવી હોય પ્રક્રિયા તો આ રીતે પણ તમે લખી શકો RCO Cl Cl માઇનસ RCO પ્લસ H2 એટલે કે હાઇડ્રોજન વાયુ છે એના પણ બે ભાગ પાડો, H પ્લસ અને H માઇનસ. અપોઝિટ ચાર્જવાળા ભાગને એકબીજા સાથે જોડી દો તો RCO પ્લસ અને H માઇનસ, તો RCOH એટલે કે આલ્ડીહાઇડ મળશે, પ્લસ H પ્લસ અને Cl માઇનસ એટલે કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ મળશે. રાઈટ. તો આ રીતે પણ તમે સમજી શકો પ્રક્રિયા સમજવી હોય તો. પણ એક્ઝામમાં ક્યારે આ રીતે ભાગ પાડીને પાર્ટ પાડીને લખવાનું નથી. એ તમારે સીધી પ્રક્રિયા જ લખવાની છે. લેફ્ટ સાઈડે પ્રક્રિયકો અને એરોની રાઈટ સાઈડે જે પણ નિપજો મળતી હોય એ તમારે બતાવવાની રહેશે. એસિટાઇલ ક્લોરાઇડ લઈએ અથવા તમે RCOCl લેશો તો પણ ચાલશે, પ્લસ બેન્ઝીન. ઉદ્દીપક તરીકે લેવાનું છે એનહાઇડ્રસ એટલે કે નિર્જલીય એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3. તો પ્રક્રિયાને અંતે આપણને નિપજ મળશે બેન્ઝીન ઉપર COCH3 સમૂહ જોડાઈ જશે અને એક Cl તથા બેન્ઝીનમાંથી એક H છૂટો પડશે H પ્લસ તરીકે એટલે HCl નિપજ તરીકે મળશે, બાય પ્રોડક્ટ તરીકે મળશે. તો આ જે પ્રક્રિયા છે એમાં પ્રોડક્ટ તરીકે આપણને બેન્ઝીન ઉપર COCH3 સમૂહ મળે છે એટલે એનું નામ થશે એસિટોફિનોન. રાઈટ. તથા આ જે પ્રક્રિયા છે એનું એક સ્પેશિયલ નામ છે. તો આપણે શું કર્યું છે, બેન્ઝીન જે છે બેન્ઝીન ઉપર COCH3 એટલે કે એસાઇલ સમૂહ લગાવ્યો છે. તો બેન્ઝીન ઉપર એસાઇલ સમૂહ આપણે લગાવીએ છીએ તો એ જે પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. તો આ પ્રક્રિયાનું નામ છે ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન.